વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ હવે વાવ બેઠક પર ચૂંટણી આવતા કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરી દીધી છે। શંકર ચૌધરીને હવે શું કામ વાવ બેઠક યાદ આવી, શું કામ ત્યાંના કોન્ટ્રાક્ટરો યાદ આવ્યા? નમસ્કાર, હું છું કિશન કાટલિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ। લોકસભાની ચૂંટણીના પરિણામોએ બનાસકાંઠા બેઠકથી આખા ગુજરાતને ધ્રુજાવી દીધું। માત્ર ગુજરાત નહીં પરંતુ દિલ્હીની સલ્તનતને પણ ધ્રુજાવી દીધી। બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતીને જતા ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના નેતાઓને હવે પોતાનું રાજકારણ એ ફિક્કું લાગી રહ્યું છે, નબળું લાગી રહ્યું છે। બનાસકાંઠાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીને હવે પોતાનો પગ જમાવવા, પ્રજા સુધી પહોંચવા માટે તનતોડ મહેનતની જરૂર છે। આમ તો ગેનીબેન ઠાકોરની જીત એ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની હાર છે અને એટલા માટે જ હવે શંકર ચૌધરીને પોતાના વિસ્તારની, પોતાની બાજુની બેઠક, પોતાની જૂની વિધાનસભા વાવની યાદ આવી છે। અને શંકર ચૌધરીએ એક નિવેદનમાં કહ્યું કે જો કોઈ કોન્ટ્રાક્ટર ખાયકી માગે છે, કોઈ કોન્ટ્રાક્ટરો નાણાં માગે છે, કામ બરોબર નથી કરતા, તો તમે મને ફરિયાદ કરજો। શું આજ દિન સુધી આ કોન્ટ્રાક્ટરો એ વ્યવસ્થિત કામ કરતા હતા? આજ દિન સુધી શું રોડ રસ્તાઓ ખરાબ નહોતા થતા બનાસકાંઠાના વાવના? શું આજ દિન સુધી બનાસકાંઠાના કોન્ટ્રાક્ટરો એ ગંગા નદીમાં નાયેલા હતા? કે એક જ દિવસમાં મેલા થઈ ગયા અને શંકર ચૌધરીને એમ લાગ્યું કે મને આવીને ફરિયાદ કરજો? શંકરભાઈ, તમે ત્યાંના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છો, તમે ત્યાં ધારાસભ્ય હતા ત્યારે મંત્રી પણ રહી ચૂક્યા છો, તમે બનાસ ડેરીના ચેરમેન પણ છો, તો તમારે આ બીક બતાવવાની જરૂર શા માટે પડી? બીજું, કોન્ટ્રાક્ટર કોણ છે? એજન્સી કોણ છે ભાઈ? રાજ કોર્પોરેશન કામ અહીંયા કર્યું છે નગરપાલિકામાં? અહીંયા આગળ કોઈ તમારી પાસે એક પણ રૂપિયો માગે એજન્સી વાળા પાસે, સીધો મારો કોન્ટ્રાક્ટર, પણ કામમાં જો કોમ્પ્રોમાઇઝ કર્યું તો બ્લેક લિસ્ટમાં હશો। ભારત માતા કી જય। બંને બાબત, એ કામ એનું ગુણવત્તાવાળું બી લખાવવું પડે, જાહેરમાં જ આવે, કોઈ મુશ્કેલી પડે તો બેઠો, કોઈ નહીં માગે, મને મારી ટીમ ઉપર ભરોસો છે, કોઈ કંઈ નહીં કરે અને એક પણ રૂપિયો તમારી પાસે કોઈ માગશે નહીં, પણ તમે જો કામ ના કર્યું બીજે કંઈ નહીં કરી શકે। એક કામની આ ક્વોલિટી પણ થાય અને લાંબા સમય સુધી આ કામને આપણે આગળ વધારીએ। આ કામ આટલેથી નથી શકતું, હજુ પણ ઘણા કામ આપણે કરવાના છે। શંકર ચૌધરીનો ઈશારો શું ગેની ઠાકોરની આજુબાજુના માણસો કે ગેની ઠાકોર સાથે કામ કરતા કોન્ટ્રાક્ટરો તરફ તો નથી ને? કે પછી વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે અને આ વિધાનસભાની પેટા ચૂંટણી એ બંને રાજકીય પક્ષ માટે નાકની પરિસ્થિતિ છે, નાક છે। કારણ કે ગેની ઠાકોર એ બેઠક પર ધારાસભ્ય હતા અને લોકસભા જીતી લીધી। હવે આ બેઠક એ બંને રાજકીય પાર્ટી માટે જીતવી ખૂબ જરૂરી છે, એ ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ, આ બંને રાજકીય પક્ષ માટે વાવ બેઠક એ ખૂબ જરૂરી છે અને એટલા માટે આ બેઠક જીતવા, પ્રજાની વચ્ચે પહોંચવા શંકર ચૌધરીએ આ નિવેદન એ લાલ આંખ કરીને આપ્યું છે કે આવા એક પણ વ્યક્તિને હું નહીં છોડું ને આવો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય કે પૈસા માગતો હોય તો સીધી ફરિયાદ તમે મને કરો। જો કે ચૂંટણીના પરિણામો એ ચૂંટણીના સમયે ખબર પડશે, પરંતુ એ બેઠકને જીતવા માટે શંકર ચૌધરી ખુલ્લેઆમ પ્રચાર નથી કરતા, પરંતુ આ રીતે પ્રચાર કરીને પ્રજાની વચ્ચે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તમને શું લાગે છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો। નમસ્કાર।